મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। આમની ચા પીવા માટે બિલ ગેટ્સ પણ આવે છે। જી હા મિત્રો, જાણીને થોડું અજીબ જરૂર લાગતું હશે, પરંતુ જે માણસ બિલ ગેટ્સ પાસેથી વિડીયો બનાવી લે તેના કેવા હશે ઠાઠ। હજુ થોડા સમય પહેલા ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થનાર ડોલી ચા વાળા વિશે આપ લોકોએ ક્યારેક ને ક્યારેક તો જરૂર સાંભળ્યું હશે, પરંતુ હાલ ડોલી ચા વાળો ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે, કારણ કે તેમની ચા પીવા બીજું કોઈ નહીં પરંતુ બિલ ગેટ્સ આવ્યા હતા। પરંતુ આખરે આ ચમત્કાર થયો કેવી રીતે અને કેવી રીતે ડોલી ચા વાળાની ચાનો સ્વાદ બિલ ગેટ્સની જીભે ચડી ગયો, અને એટલું જ નહીં પરંતુ બિલ ગેટ્સ ને ચા પીવડાવનાર આ બંદો એક દિવસમાં કેટલા કમાય છે એ પણ આપને જણાવીશું આજના વિડીયોમાં। હું આપનો મિત્ર જીગર ઠાકોર ડોલી વિશે બધું જણાવીશ, પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે। દર્શક મિત્રો, આપ જો ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા। મિત્રો, આપણે એકથી એક સોશિયલ મીડિયા કલાકાર જોયા હશે, રાતોરાત વાયરલ થનાર લોકોની કોઈ કમી નથી, પરંતુ કોને ખબર હતી કે આ ચા વેચનારો વ્યક્તિ બિલ ગેટ્સ સુધી પહોંચી જશે। આંખોમાં ચશ્મા, લાંબા વાળ અને અનોખી હેર સ્ટાઇલમાં ચા વેચવાનો આ અંદાજ ડોલીને સૌથી ખાસ બનાવે છે। આ જ કારણે લોકોએ તેને પસંદ કરવાનું શરૂ કર્યું। જ્યારે ડોલી ચા આપે છે તો તેનો બિંદાસ અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે, ત્યારે તો લોકો તેની ચાની લારી પર લાઈનોમાં ઊભા રહીને અને ચા પીવા માટે બેતાબ રહે છે। પરંતુ એમાં બિલ ગેટ્સ સુધીના નામ આવે તો એ ચમત્કાર કહેવાય। પરંતુ આખરે કેવી રીતે ડોલી ચા વાળો કોણ છે, તેની રિયલ એજ અને ઇન્કમ વગેરે શું છે અને તેના પાછળની કહાની શું છે, તો મિત્રો આ છે ડોલી ચા વાળો, જેની ચા લોકોને પસંદ આવે છે, સાથે તેની પર્સનાલિટી અને હેરસ્ટાઇલ સાથે ચા આપવાનો અંદાજ પણ લોકોને ખૂબ ઇમ્પ્રેસ કરે છે। પરંતુ આ બધું ડોલી લોકોને દેખાડવા નથી કરતો, તે શરૂઆતથી જ આવો છે। આવી રીતે વર્ષોથી ચા વેચતા આવ્યા છે, પરંતુ એકવાર જ્યારે એક યુટ્યુબરની નજર તેના પર પડી તો તેને તેનો વિડીયો બનાવ્યો અને તેને કેટલાક સવાલો પૂછ્યા, જેના જવાબ એટલા શાનદાર હતા કે યુટ્યુબ પર વિડીયો જતાં જ વાયરલ થયો। કરોડો લોકો વિડીયો જોવા લાગ્યા અને પછી શું એક સાધારણ ચા વાળો ઇન્ટરનેટનો બિગ સ્ટાર બની ગયો। ઘણા લોકોનું એવું માનવું છે કે ડોલી ચા વાળાનું નામ કંઈક અલગ જ છે, પરંતુ હજુ સુધી ડોલીએ પોતાના સાચા નામનો ખુલાસો નથી કર્યો। જી હા મિત્રો, આપ તેમના કેટલાક વિડીયો જુઓ, એમાં ત્યારે ક્યારેય પોતાનું સાચું નામ નથી જણાવ્યું। તેનું કહેવું છે કે તેનું નામ ડોલી જ છે અને લોકો તેને ડોલી કહીને બોલાવે તો જ તેને સારું લાગે છે। એટલે સુધી કે ઘણા બધા વિડીયોમાં એ પણ જોવા મળ્યું છે કે જો કોઈ તેને ડોલી ભાઈ કહીને બોલાવે છે તો પણ તે ગુસ્સે થઈ જાય છે અને કહેવા લાગે છે કે શું તને મારું નામ નથી ખબર। જી હા મિત્રો, તેના આ વિડીયોના અંદાજ પર લોકો તેની તરફ આકર્ષિત થાય છે। જોકે ઇન્ટરનેટ પર એવા ઘણા બધા વિડીયો પણ મળી જશે જેમાં લોકો કહે છે કે ડોલી તેની ગર્લફ્રેન્ડનું નામ છે। જોકે ડોલીએ આ વાતને નકારી કાઢી છે અને કહે છે કે ડોલી તેનું જ નામ છે, બાકી હકીકત શું છે એ તો એ પોતે જ જાણે। બાકી જેટલું તેને પોતાના વિડીયોમાં કહ્યું છે તે આપને જણાવીએ છીએ। નાગપુરમાં રહેનાર ડોલી એક મરાઠી ફેમિલીમાંથી બિલોંગ કરે છે, એટલે તેઓ મરાઠીની સાથે હિન્દી પણ બોલી લે છે। હવે આપણે તેમના અભ્યાસની વાત કરીએ તો તેમને પોતાના વિડીયોમાં એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર 10 ધોરણ સુધી જ ભણેલા છે અને પછી તેમને અભ્યાસ છોડી દીધો। સાથે ડોલીનું એવું પણ કહેવું છે કે તેઓ નાગપુરમાં છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યા છે। જોકે તેની આ ચાની દુકાન પર પહેલા તેના મોટા ભાઈ અને પિતા બેસતા હતા, ત્યારબાદ લગભગ આજથી 10 વર્ષ પહેલા તેને ચાની દુકાન સંભાળી। મિત્રો, ડોલીની ચા દેવાની અને સિગરેટ પીવડાવવાની યુનિક સ્ટાઇલના કારણે લોકો તેની પાસે ખેંચાતા આવે છે। તેઓ પોતાના કસ્ટમરને હસી મજાક સાથે ચા પીવડાવે છે અને ઘણીવાર તે એવી વાતો પણ કહી જાય છે કે જે લોકોને ખોટું લાગી શકે છે, પરંતુ તેના કસ્ટમર તેને એટલો પ્રેમ કરે છે કે તેની વાતોનું ખોટું નથી લાગતું। હવે આપણે તેની અનોખી હેરસ્ટાઇલની વાત કરીએ તો તેનું એવું કહેવું છે કે તેની હેરસ્ટાઇલ હોલિવૂડ ફિલ્મ પાયરેટ્સ ઓફ ધ કેરેબિયનના લીડ અભિનેતા કેપ્ટન જેક સ્પેરોનું પાત્ર ભજવતા જોની ડીપથી ઇન્સ્પાયર છે અને તેના ચા અને સિગરેટ પીવડાવવાના અંદાજ પર એનું એવું કહેવું છે કે તે રજનીકાંતની સ્ટાઇલની કોપી મારે છે।
કારણ કે રજનીકાંતનો તે ખૂબ મોટો ફેન છે. બાકી તેની ફેમિલીની આપણે વાત કરીએ તો તેના પેરેન્ટ્સ સાથે તેમના મોટા ભાઈ પણ છે, જે પહેલા ચાની સાથે પૂરી, શાક અને ભજીયા પણ બનાવતા હતા. પરંતુ ડોલીનું એવું કહેવું છે કે તેના સમયે તેને વધુ નફો નહોતો મળતો, પરંતુ હવે તેની ચા એટલી વેચાય છે કે તેને બીજું કાંઈ વેચવાનો સમય જ નથી. મિત્રો, ડોલીનું એવું પણ કહેવું છે કે શરૂઆતના દિવસોમાં તેને ચા વેચવાનું શરૂ કર્યું તો તેને ઘણી તકલીફોનો સામનો કર્યો. ઘરની પરિસ્થિતિ પણ કંગાળ હતી. બંધ કરેલી દુકાનને તેને ફરીથી એકવાર ચાલુ કરી. શરૂઆતમાં ગ્રાહકો ખૂબ ઓછા હતા. એ સમયે તેને હિંમત ના હારી અને અનોખી સ્ટાઇલમાં ચા વેચવાનું શરૂ કર્યું. એવો પોતાના લોકલ એરિયામાં તો ફેમસ હતા, પરંતુ યુટ્યુબ પર તેનો પહેલો વિડીયો બનાવનાર વ્યક્તિએ તેની સ્ટાઇલ સાથે ચાનો ટેસ્ટ લોકોને જણાવ્યો તો માત્ર વિડીયો તેનો વાયરલ ના થયો, પરંતુ નાગપુરમાં રહેતા લોકોની સાથે દૂર દૂરથી લોકો તેની ચા પીવા માટે આવે છે અને તેની ચાની લારી પર લાગતી ભીડથી આપ અંદાજો લગાવી શકો છો કે તેની એક દિવસની આવક કેટલી હશે. માત્ર ચા વેચીને ડોલી એક દિવસમાં 20 થી 30 હજાર રૂપિયાનો વેપાર કરી લે છે. અને જો સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ તો એનાથી પણ તે દર મહિને 1 લાખથી વધુની કમાણી કરી લે છે. નાગપુરમાં ચા વેચનાર ડોલીની ચામાં વધુ વેરાયટી તો નહીં મળે, પરંતુ લોકોનું એવું કહેવું છે કે તેની ચાનો સ્વાદ અનોખો હોય છે. જો મિત્રો તમારે તેની ચા પીવી છે તો સોમવારથી શનિવાર ત્યાં પહોંચી શકો છો. રવિવારે રજા હોય છે. હવે જો તેની લોકપ્રિયતાની વાત કરીએ તો ડોલીનું એવું કહેવું છે કે તેના ફેમસ થવાનું સાચું કારણ તેના કસ્ટમરો છે. બાકી તેને ફેમસ થવાનો કોઈ શોખ નથી. તે માત્ર નોર્મલ વ્યક્તિની જેમ જીવવા માગે છે. પરંતુ હવે ડોલીની લાઈફ નોર્મલ નથી રહી. બાકી આપણે વાત કરીએ બિલ ગેટ્સની તો એવો ધારે તો મોટામાં મોટી 5 સ્ટાર હોટલમાં પણ ભારતમાં આવી ચા પી શકતા હતા, પરંતુ એના ત્યાં શા માટે આવ્યા? તો મિત્રો, જોવા જઈએ તો આ એક પ્રકારનો પબ્લિસિટી સ્ટન્ટ હતો. તેમને ખબર જ હતી કે ભારતમાં ચા સૌથી વધુ પીવાય છે. ડોલીના હાથે ચા પી તેઓ ઇન્ટરનેટમાં છવાઈ ગયા. મિત્રો, આપનું આ વિશે શું કહેવું છે તે કોમેન્ટ થકી જરૂર જણાવજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.